સ્ટે ઇન ટચ વિથ સત્સંગ. અને આ બધી વાતો શાસ્ત્રોના અધ્યયનથી, સંતોના સમાગમથી, આધ્યાત્મિકતાની સાથે રહેવાથી વારે વારે આપણને આ બધું યાદ રહેશે કે નહીં, ધીસ ઇઝ ધ હોલ પિક્ચર. આમાં આપણે કશું હવે અવિજ્ઞાત નથી રાખ્યું. શેને લીધે સૃષ્ટિ ચાલે છે, કેવી રીતે સૃષ્ટિ ચાલે છે, અને સૃષ્ટિનો હેતુ તો પાછો મોક્ષ છે. મોક્ષ માટે તો આ સત્સંગ હોય છે, એના માટે તો આ સંતનો સમાગમ હોય છે, એના માટે તો મહંત સાંઈ મહારાજ જેવા ગુરુ છે કે જે આપણને મુક્તિ આપી શકે. અને એ જ વસ્તુ શાસ્ત્રોમાં લખી છે કે આવા સંત સાથે હેત થઈ ગયું. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુ શુક્રુતો મોક્ષદ્વારમ અપાવૃતમ. કે જેવો સ્નેહ અને આત્મબુદ્ધિ સંબંધીઓ સાથે છે, એવી જ આત્મબુદ્ધિ જો ભગવાનના એવા સાચા સંત સાથે થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉદ્ઘાટિત થઈ જાય. તો એના માટે તો આ બધું તંત્ર ચાલે છે. પણ આ બધું જો ક્લિયર હોય પિક્ચર મનમાં, તો આપણે કોઈ જગ્યાએ અટવાઈએ નહીં. ખાલી કારણ હોય ને કોઈ દુઃખ આવે, આપણા જીવનમાં કોઈ દુઃખ આવ્યું, તો હવે જો આ બધા સિદ્ધાંતો આપણે સમજી રાખ્યા હોય તો એ દુઃખનું કારણ આપણે કલ્પી શકીએ કે કાંઈક મારી જ ભૂલ હશે, કાંઈક મારું જ કર્મ હશે. ફૂલ મહેનત કરીને છતાં નિષ્ફળતા આવી તો આ જ વિચાર એ કેટલી મદદ કરે છે કે આમાં ભૂલ મારી જશે. કોઈક કર્મનું ફળ મળીને શમી ગયું, રાજી થવું. દાખલા તરીકે કોઈક તમારી પાસે 10 લાખ રૂપિયા માગતું હોય અને માથા ભારે માણસ હોય અને રોજ ધમકી આપતો હોય કે આપી દેજે ટાઈમે, નહીં તો તારી ખેર નથી, મને ખબર છે તું ક્યાં રહે છે, મને ખબર છે તારા દીકરાઓ ક્યાં ભણે છે, જોજે જોજે, કોઈને જીવતા નહીં રાખવું. આવી બધી ધમકીઓ કોઈ માણસ આપતું હોય અને એક દિવસ તમારી પાસે 10 લાખની સગવડ થઈ જાય અને તમે ચૂકતે કરી દો તો કેટલી શાંતિ થઈ જાય કે હાસ માથાકૂટ ગઈ, આની ધમકીઓ હવે શમી. તો જ્યારે નિષ્ફળતા મળે કે ઈચ્છું ના હોય એવું કોઈ પરિણામ જીવનમાં આવે, યાદ રાખવાનું કે હાશ એક કોઈ કર્મ જે ઘણા વર્ષોથી મારા ઉપર મંડરાતું હશે એ પોતાનું ફળ આપીને શમી ગયું. એટલે રાજી થવું નિષ્ફળતાઓમાં, ક્યારે નિરાશ થવાની જરૂર નથી, લડતા રહેવાનું છે. અને છેલ્લો મેસેજ, યુદ્ધસ્વ વિગત જ્વરઃ. યુદ્ધ છે જીવન, એક સંગ્રામ છે. અને સંગ્રામની અંદર કાંઈ ડાન્સ પાર્ટી ના ચાલતી હોય. સંગ્રામમાં લડાઈઓ ચાલતી હોય. સંગ્રામમાં આમ સામે શસ્ત્રોના વાર થતા હોય અને એની વચ્ચે જે યોદ્ધા લડીને ટકી રહે એને સાચો યોદ્ધા કહેવાય ને. ત્યાં કાયર થઈને ભાગે નહીં, એને સાચો યોદ્ધા કહેવાય. તો જીવન પણ સંગ્રામ છે. સફળતા, નિષ્ફળતા, હાર, જીત એ બધું ચાલુ જ રહેવાનું છે, પણ એ લડાઈથી ક્યારેય ભાગવું નહીં. એટલા માટે જ મહંત સાંઈ મહારાજ આપણને યુવકોને શું કહે છે? અક્ષર પુરુષોત્તમના યોદ્ધા કહે છે. યોદ્ધા એને કહેવાય જે લડાઈ કરે. અને લડાઈ માટે કહેવાય છે પ્રતિપલ પડેગા જાગના, સબ કુછ પડેગા ત્યાગના, હો બ્રહ્મ કે યોદ્ધા યદિ તો યુદ્ધ સે મત ભાગના. આ યુદ્ધથી ભાગવાનું નથી, આ લડાઈ સારી રીતે લેવાની છે. કે વૈરી સભી વિકરાલ હૈ, અતિ તીક્ષ્ણ શસ્ત્ર વિશાલ હૈ, શતશઃ પરાજિત હો ચુકે તુમ ये तुम्हारा हाल है, हे वत्स फिर भी तुम कभी प्रण विजय का मत त्यागना, हो બ્રહ્મ કે યોદ્ધા યદિ તો યુદ્ધ સે મત ભાગના. સામે બધા વિકરાળ વેરીઓ બેઠા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, અહંકાર, આ બધા એવા વિચિત્ર સ્વભાવો છે, એની સામે આપણે વારે વારે હારી જઈએ છીએ. કેટલી વાર નક્કી કર્યું કે હવે આપણે આટલો સંયમ રાખવો છે, પણ પાછા હારી જઈએ. કેટલી વાર નક્કી કર્યું કે હવે ટાઈમ નથી બગાડવો, પાછા હારી જઈએ. ભલે વારે વારે હારી જઈએ, પણ હે વત્સ ફિર ભી તુમ કભી પ્રણ વિજય કા મત ત્યાગના. એક દિવસ આપણે જીત થશે જ મન સાથેની, કારણ કે એવા ગુરુ છે સામે. गुरु ब्रह्म सिद्ध समर्थ है, अब दिग्विजय ही अर्थ है, निश्चय विजय है ही तुम्हारी, अन्य चिंता व्यर्थ है, लड़ते रहो बढ़ते रहो तुम, अब कहाँ है हारना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से મત ભાગના. તો એવા સાચા યોદ્ધા બનીને જીવનના દરેક સંગ્રામમાં ટકી રહીએ અને જે જ્ઞાન આપણને આજે પ્રાપ્ત થયું છે એ સમજણથી જીવનના દરેક પ્રસંગને સ્વીકારીએ, મહેનત કરવાનું ક્યારેય ના ભૂલીએ, ભગવાનને કરતા હરતા સમજીએ અને ગુરુની આજ્ઞામાં રહીને જીવનને કૃતાર્થ કરી શકીએ.